નમસ્કાર દોસ્તો, અંકો બારિયા બ્લોગ ચેનલમાં આપણું દિલથી સ્વાગત છે। આજે હું આવી ગયેલો છું પાવાગઢ અને મિત્રો આ છે પાવાગઢનું બસ સ્ટેન્ડ અને અહીંયા સામેની તરફ બસો આવતી હોય છે અને આ પાવાગઢનું જૂનું નામ કે ચાંપાનેર તરીકે ઓળખવામાં આવે છે અને આખો વિડીયો તમે જોજો પૂરો। અહીંયા સામેની તરફ પાર્કિંગ છે અને ત્યાં રહીને હું પેલો દેખાય છે ને ત્યાં રહીને બસો પાર્કિંગ થતી હોય છે। પાવાગઢ માટે ઉપડી ગયેલા છીએ। માછી તરફ રસ્તો જવાનો છે। બંને મિત્રો ઉપડ્યા છે તો વિડીયો પૂરો જોજો અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। તરફ આપણે રસ્તે આવ્યા બાઇક લઈને અને અહીંયા આપણે ઊભા રહ્યા છે કે સૂર્ય જે ચંદનમણી વિસામો છે અહીંયા ફ્રીમાં જમવાનું મળે છે જે યાત્રાળુઓ માટે ફ્રીમાં હોય છે અને આ વિસામો છે। હવે આપણે ઉપર તરફ જશું મિત્રો। સામે તરફ જે જોવામાં આવે છે ગધેડા જે માલની હેરાફેરી કરતા ઉપર જાય છે। અહીંયા ઉપરની સાઈડ અહીંયા સીડીઓ દ્વારા જાય છે। તો ચાલો આપણે અંદર નીકળીએ। ના ભાઈ હા ના વાંધો નહીં, રસ્તામાં આવીએ વળતા આવીએ છીએ, વિડીયોમાં લઈ લેશું। અહીંયા પોલીસ ચોકી જે પાવાગઢ देखो खाई खाई ने टवड़े છે કૂતરા। સામે તરફ પોલીસવાળા બી છે। ઓળખીતો તો કોઈ નથી પણ અમે બંને મિત્રો આવ્યા છે મિત્રો। હળ હેરાફેરી કરતા જે ગધેડા છે અહીંયા નારિયેળો દ્વારા ઉપર આવે છે। જો આ સામેની તરફ ગેટ દેખાય છે તે જાય છે ઉપર ચાલતા ચાલતા। આટલું વજન લઈને ચડતા હોય છે મિત્રો। ઉડણ ખટોલાનું બોર્ડ મારેલું છે અહીંયા દ્વારા જે લીફ દ્વારા ચડતા હોય છે, જેમને ચડવામાં મુશ્કેલી હોય છે એ ઉડણ ખટોલામાં બેસીને ઉપર ચડતા હોય છે। સામેની તરફ દેખો ક્રેન એટલે કે ઉડણ ખટોલામાં બેસીને જતા હોય છે મિત્રો। મહાકાળી માના પગથિયા 1800 જેવા છે અને ચડતા જે ચાલતું જવા માટે 45 મિનિટ એટલે કે પોણો કલાક જેવો ટાઈમ લાગી જાય છે। તો આપણે ચાલો ચાલતા ચડીએ તો બ્લોગમાં મજા આવશે। જય માતાજી મિત્રો। નારિયેળ પણ મળે છે, બહુ બોલે। ઉપર ચાલતા લોકો ચડતા હોય છે સીડીઓ। બીજા ખુલ્લા પગે બી ચડતા હોય છે માતાજીના દર્શન માટે। મિત્રો રોપ વે લીપ આ દેખો મિત્રો દુકાનો છે। આ છે રોપ વે રેલવે ઉડણ ખટોલા। હળજેલા
મિત્રો સામેની તરફ ઉડાણ ખટોલા એટલે કે જે લિફ્ટમાં બેસીને જે શ્રદ્ધાંજલિ હોય છે એ આ લિફ્ટમાં બેસીને ઉપર ચડતા હોય છે. આ જેવો વચ્ચે આવી ગયેલા છે આપણે. આ પબ્લિક ચાલતી બી ચડતી હોય છે, તો આપણે બી ચાલતા ચાલતા ઉપર જશું મિત્રો. આ દેખો, એક ટોલી ઉપર જાય છે ને બીજી ટોલી નીચેની તરફ આવે છે. મિત્રો ચાલતા ચાલતા આપણે આવી ગયેલા છે. અહીંયા સામેની તરફ બોર્ડ મારેલું છે કે ભદ્રકાલી મહાકાલીનું મંદિર જવા માટેનો રસ્તો જે છે એ આ તરફ જવાનો છે, સામેની તરફ. હમણાં તો આપણે નહીં જતા, પણ આપણે મહાકાલી માના દર્શન કરવા ઉપર ચાલતા ચાલતા જશું. તો વિડીયોમાં બના રહીએ. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઉપરની તરફ. અહીંયા વાદળોના કારણે ઉપર કંઈ બી દેખાતું નહીં, અને અહીંયા મોટી ખાઈ છે. આ દેખો મિત્રો, સીડીની આસપાસમાં તમને બતાવું કે કચરો એટલે કે ગંદકી બહુ જ દેખાય છે. તો આવનારા જે શ્રદ્ધાંજલિ એટલે કે ભાવિ ભક્તોને જણાવવાનું કે અહીંયા કચરો ના કરવો, તાકી માતાજી ઉપર એટલી કૃપા રહેશે. ભારત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનનો બી કહેવાના મતલબ મેં અભિયાનમાં જોડાતા લોકો છે. અહીંયા કચરો કરતા બહુ જ ખરાબ દેખાય છે મિત્રો. कहते हैं हम आपको बहुत सारे नज़ारे जो कहीं भी देखाતું જ નહીં. નેચર શું છે ખબર જ નથી મિત્રો, પણ મોટી ખાઈ છે એટલું તો ખબર છે, કેમ કે અહીંયા પૂરેપૂરું કંઈ બી દેખાતું નહીં. આ દેખો, વાદળો છવાઈ ગયેલા છે મિત્રો ધુમ્મસના કારણે. નાના છોકરાને રમકડા અને નાની નાની જે કડલા અને બંગડી જેવી દુકાનોની અહીંયા લાઇટો લગાડીને દુકાનો છે. અહીંયા હમણાં દુકાન બી ખુલી છે. અહીંયા બોટલ અને પ્રસાદ અને નારિયેળ જેવી ચીજ વસ્તુઓ મળી જાય છે. અહીંયા હાથે પહેરવાનું બી મળે છે. આ જુઓ, ઠેર ઠેર દુકાનો, બહુ જ પહેરવાનું ને એવું બધું મળે છે. આ માતાજીનો શક્તિ દ્વાર છે, અને અહીંયા ભાવિ ભક્તો શ્રદ્ધાઓથી જે પબ્લિક આવેલી છે જોઈ શકો છો મિત્રો. અને આસપાસમાં સામેની તરફ નારિયેળ વધારવાનું બી આપેલું છે, જે માતાજીના જે માનતા રાખેલી હોય છે, જે માતાજીની કૃપાથી અમુક યાત્રાળુઓ દ્વારા પૂરી થઈ જાય છે. તો માતાજીને નારિયેળ અને ચુંદડી વધારે છે મિત્રો. અહીંયા ચંપલ કાઢવાની જે વ્યવસ્થા રાખી છે, અને ચાલો આપણે બી કાઢીને હવે આપણે શક્તિદાર આ જુઓ. હવે આપણે ગેટની અંદર ભરાશું. જય માતાજી. મિત્રો ખાસ સૂચના છે કે અંદર મંદિરમાં પાન પડીકી ખાઈને અંદર પ્રવેશ કરવો નહીં. અને મહાકાલી માતાજીનું ટ્રસ્ટ મંદિર છે અહીંયા. આ જુઓ મિત્રો, આ જુઓ. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયેલા છે મંદિરની તરફ. અહીંયા મેં તમને બતાવું, મારી ઉપર સાઈડમાં ગેટ દેખાય છે. અને હવે આપણે અંદરની તરફ દર્શન કરવા નીકળશું. તો વિડીયો પૂરો જોજો મિત્રો, અને મહાકાલીમાં કોમેન્ટમાં જરૂર લખજો મિત્રો. માં તમારું બધું જ કામ પૂર્ણ કરશે. આ મંદિરનું ઉદ્ઘાટન 18/6/2022ના રોજ નરેન્દ્ર મોદી માનનીય પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. અને અહીંયા લાખોની ભીડમાં શનિ રવિમાં જે
શ્રદ્ધાળુઓ એટલે કે યાત્રિકો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. અને સાઈડમાં મેં તમને બતાવું કે અહીંયા અંબેમાનું જે પ્રતિમા આપેલી છે, જે સિંહની માં અંબેની, અહીંયા બેહવાની સુવિધા કરેલી છે. આ જુઓ બેઠેલા જ છે. અને આ માનું મંદિર છે. ધુમ્મસના કારણે ઝાકું ઝાકું મિત્રો દિવસ જોવાય છે. જય મહાકાલી માં. અહીંયા આર્કિટેક્ટો દ્વારા અહીંયાનું બાંધકામ બહુ જૂનું લાગે છે. આ જે કોતરણી કામ કેટલું સુંદર દેખાય છે. આ જુઓ આ અંદરનો નજારો છે મિત્રો. ધુમ્મસના કારણે બી અંદર ભક્તો એટલા બધાની ભીડ છે. મિત્રો આ મંદિર પંચમહાલ જિલ્લાના પાવાગઢ ગામમાં ચાંપાનેર ગામમાં આવેલું છે. અને ચાંપાનેર જૂનું નામ હતું અને આનું હમણાંનું પાવાગઢ રાખ્યું છે. પાવાગઢ ચાંપાનેર પ્રસાદ કાઉન્ટર. બીજા કેટલા બે કરાવી બે આપી દઈએ. આમાં મિત્રો પસંદ આવી ગયેલી છે આપણા મહાકાલી માનું મંદિર. આવો લાભ ના લાગે તો ગરબા કરે છે. દરેક યાત્રી માતાજીની પાદુકા પૂજન જરૂરથી કરે. જય માતાજી. મિત્રો અહીંયા કેટલા બી ભક્તો યાત્રાળુઓ દર્શન માટે આવેલા છે. મિત્રો આ છે મહાકાળી માતાનું મંદિર. અહીંયા વાદળો પણ હવે છવાઈ ગયેલા હતા પણ સાફ થઈ ગયા છે. જો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવો. અને ફરી નવા બ્લોગ સાથે આપણે મળીશું. જય માતાજી.